નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 14 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અવશ્ય શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે આ વર્ષે ભારતના સ્વાતંત્ર્ય પર્વ એટલે કે 15મી ઓગસ્ટ 2025ની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે પોરબંદર ખાતે. મહાત્મા ગાંધીનું નિવાસ સ્થાન પોરબંદર, ત્યાં આ ઉજવણી કરવામાં આવશે. તો ભારતના સ્વાતંત્ર્ય પર્વ એટલે 15મી ઓગસ્ટ 2025ની રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદર ખાતે કરવામાં આવનાર છે. 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને પોરબંદર ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મહેસાણા ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો, કલેક્ટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે. એ કઈ જગ્યાએ છે તમે આ લિસ્ટમાં જોઈ શકો છો. કનુભાઈ દેસાઈ નવસારી, ઋષિકેશભાઈ પટેલ સાબરકાંઠા, રાઘવજીભાઈ પટેલ જામનગર, બલવંતસિંહ રાજપૂત વલસાડ, કુંવરજીભાઈ બાવળિયા ગીર સોમનાથ, મુળુભાઈ બેરા દ્વારકા, કુબેરભાઈ ડિંડોર પંચમહાલ, ભાનુબેન બાબરિયા રાજકોટ, જેઠાભાઈ આહિર એમણે મહીસાગર. ઓકે, તો આ બાબત યાદ રાખજો. તમને ખબર છે આ વર્ષે આપણે જે પ્રજાસત્તાક દિવસ હતો એની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરી? પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરી. તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. દર વર્ષે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો આજનો દિવસ છે એટલે કે 14મી ઓગસ્ટ. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ, પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે, 14 ઓગસ્ટના રોજ ભારતમાં એક રાષ્ટ્રીય સ્મારક દિવસ છે. ભારતના ભાગલા દરમિયાન પીડિત લોકોની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસ વિભાજન દરમિયાન ઘણા ભારતીયોની વેદનાને યાદ કરે છે. કેટલાક પરિવારો વિસ્થાપિત થયા હતા. ભાગલામાં ઘણાએ જીવ પણ ગુમાવ્યા હતા. આનો ઉદ્દેશ ભારતીયોને સામાજિક વિભાજન, વિસંવાદિતા દૂર કરવાની અને એકતા, સામાજિક સમરસતા, માનવ સશક્તિકરણની ભાવનાને વધુ મજબૂત કરવાની જરૂરિયાતને યાદ અપાવવાનો છે. બરાબર છે. ભારત પાકિસ્તાનના ભાગલા થયા હતા, તો એ યાદ અપાવવા માટેનો દિવસ છે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ. તમને ખબર છે કે પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? હું શું કહી રહ્યો છું? પોલીસ સ્મૃતિ દિવસ. કમેન્ટ બોક્સમાં લખો તમને જો ખ્યાલ હોય તો. ઘાનાના સંરક્ષણ મંત્રી અને પર્યાવરણ મંત્રી છે એમનું મોત થઈ ગયું. તો ઘાનામાં એક મોટી દુર્ઘટના થઈ. એના સંરક્ષણ મંત્રી, પર્યાવરણ મંત્રી છે એમનું મોત થયું. આ દુર્ઘટના એવા સમયે બની જ્યારે સેનાનું હેલિકોપ્ટર રડારથી લાપતા થઈ ગયું. હેલિકોપ્ટરના પાયલોટ ટીમના 3 લોકો અને 5 મુસાફરો આમાં સવાર હતા. દુર્ઘટનામાં માર્યા ગયેલા અને લોકોમાં મંત્રી એડવર્ડ ઓમાન બોહામા, બરાબર છે, ઇબ્રાહિમ મર્તુલા મોહમ્મદ, આ બંને પણ સામેલ હતા. બરાબર છે. ઓકે, બોહામાની વાત કરીએ તો બોહામા છે એમણે આ વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ જ્હોન
મહામાના શપથ લીધા બાદ સંરક્ષણ મંત્રીનું પદ સંભાળ્યું હતું. બરાબર છે. આ બોહામા છે. ઓકે. અને મોહમ્મદની વાત કરીએ તો એમણે પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી તરીકે કામ કર્યું હતું. બરાબર છે. ઓકે. ઘાનાની વાત કરીએ તો ઘાના દેશ છે, એનું જે કેપિટલ છે આકરા છે, અને એની કરન્સી જો તમને ખબર હોય તમે જણાવી શકો છો. પ્રેસિડેન્ટ છે જોન મહામાના. આગળ વધીએ આપણે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2. બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ આ એક પુસ્તક છે, એ કોના દ્વારા લખવામાં આવેલ છે? તો જવાબ આવશે જસ્ટિસ DY ચંદ્રચૂડ. આપણા ભારતના 50મા નંબરના જે CJI હતા, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, કેટલામા નંબરના? 50મા નંબરના. તો એમના દ્વારા, જેઓનું તમે ઇમેજમાં જોઈ શકો છો, આ પુસ્તક લખવામાં આવ્યું હતું. તો ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ DY ચંદ્રચૂડ, એમના દ્વારા લખાયેલ પુસ્તક વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ, એનું કવરનું અનાવરણ કરવામાં આવ્યું. આ તેમનું પહેલું પુસ્તક છે, જે ઓગસ્ટના અંત સુધીમાં પેગ્વિન રેન્ડમ હાઉસ દ્વારા પ્રકાશિત થવાનું છે. વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ પુસ્તક ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશના ઐતિહાસિક ચુકાદાઓ દ્વારા વિવિધ મુદ્દાઓને સંબોધિત કરે છે, જેમ કે ગોપનીયતાનો અધિકાર, સમલૈંગિકતાને અપરાધ મુક્તિ અને સશસ્ત્ર દળોમાં લિંગ સમાનતા. ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડ, DY ચંદ્રચૂડ, એમણે નવેમ્બર 2024માં ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા હતા. હાલમાં જે આપણા ભારતના જે મુખ્ય ન્યાયાધીશ છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ, ઓકે, તમારે જણાવવાનું છે કે એમનું નામ તો ચલો હું કહી દઉં છું, જસ્ટિસ BR ગવાઈ, ભૂષણ R ગવાઈ, પણ એ કેટલામાં નંબરના છે એ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને, જો તમને આન્સર આવડતો હોય તો. અઝરબૈજાન અને આર્મેનિયાએ કોની મધ્યસ્થીથી થયેલા ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો અમેરિકા. શું આવશે? અમેરિકા. તો અઝરબૈજાન અને આર્મેનિયાએ અમેરિકાની મધ્યસ્થીથી થયેલા ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી દાયકાઓથી ચાલતા સંઘર્ષનો અંત આવ્યો છે. વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ બેઠક વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યોજાઈ ગઈ. આ કરારનો હેતુ માત્ર દાયકાઓ જૂના સંઘર્ષનો અંત લાવવાનો નહીં, પરંતુ બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ, રાજદ્વારી સંબંધો એને મજબૂત બનાવવાનો છે. બંને દેશો વચ્ચેના વિવાદનું મૂળ નાગોર્નો કારાબાખ પ્રદેશ છે, જે અઝરબૈજાનનો ભાગ હોવા છતાં વંશીય રીતે આર્મેનિયન વસ્તી ધરાવતો વિસ્તાર હતો. એટલે કેવું છે કે અઝરબૈજાનનો ભાગ હતો, પરંતુ ત્યાં વસ્તી કઈ હતી? આર્મેનિયન. એટલે 1980ના દાયકામાં, એના અંતમાં આર્મેનિયા છે ને એના સમર્થનથી આ અલગ થઈ ગયું. હવે 2023માં શું થયું કે અઝરબૈજાને પાછું સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું. હવે સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું ત્યારબાદ 1 લાખ વંશીય આર્મેનિયનો એમને આર્મેનિયા ગયા, અને આ કરાર દક્ષિણ કાકેશસનો નકશો બદલી શકે છે. આ પ્રદેશ રશિયા, યુરોપ, તુર્કી, ઈરાન સાથે જોડાયેલો છે. તે દેશ તેલ અને ગેસ પાઇપલાઇનમાંથી પસાર થાય છે, પરંતુ લાંબા સમયથી બંધ સરહદો અને વંશીય વિવાદમાં ફસાયેલો છે. તમને ખબર હોય તો અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે, એ ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ તો થોડા સમય પહેલાં બીજા 2 દેશો છે જેમના વચ્ચે યુદ્ધ થયું હતું, એમાં પણ યુદ્ધ વિરામ કરાવ્યો હતો. એમાં એક દેશના જે પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર હતા એમને તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે તમને ખ્યાલ આવ્યો હશે હું કયા દેશની વાત કરી રહ્યો છું. તમને જો ખ્યાલ આવ્યો હોય તો તમે નામ લખીને જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં કયા દેશોની વાત કરી રહ્યો છું.
ઓસ્ટ્રેલિયા હવે પેલેસ્ટાઇનને દેશ તરીકે સ્વીકારશે. તો ઓસ્ટ્રેલિયા સરકાર સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એમાં પેલેસ્ટાઇનનો દરજ્જો આપશે. હવે ગાઝામાં બગડતી જતી માનવીય સ્થિતિનો ઉલ્લેખ કરતા ઇઝરાયલને ગાઝા નાગરિકોનું રક્ષણ કરવાનો તથા ભોજન, ચિકિત્સા અને આપૂર્તિ સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો હતો. નાગરિકોને બળજબરીથી એમની ઈચ્છા વિરુદ્ધ સ્થાયી વિસ્થાપનને ગેરકાયદેસર ગણાવ્યું હતું. ફ્રાન્સે અગાઉ પેલેસ્ટાઇનને દેશ તરીકે સ્વીકારવાની યોજનાની જાહેરાત કરી હતી. બ્રિટન અને કેનેડા પણ કેટલીક શરતો પૂરી થતા હોય તો તેને દેશ તરીકે સ્વીકારવા તૈયાર છે. હવે આરબો અને ઇઝરાયલ એમના વચ્ચે પેલેસ્ટાઇન અંગેનો વિવાદ દાયકાઓ જૂનો છે. 1948માં દુનિયાના નકશામાં ઇઝરાયલનું નિર્માણ થયું ત્યારે આરબ દેશોએ પેલેસ્ટાઇન ભૂમિને ગણીને માન્યતા આપવાનો એને ઇનકાર કર્યો હતો. બરાબર છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો કેપિટલ એનું કેનબેરા છે. તમે એના પ્રાઇમ મિનિસ્ટર જુઓ છો એન્થની એલ્બેનિસ છે. ઓસ્ટ્રેલિયન ડોલર એની કરન્સી છે. રિસન્ટલી તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા કે ઓસ્ટ્રેલિયા છે એણે જે બાળકો છે એમના માટે યુટ્યુબર બેન કરાવી દીધો છે. કેટલા વર્ષથી નીચેના ઉંમરના બાળકો માટે યુટ્યુબમાં એમનું એકાઉન્ટ ના હોવું જોઈએ, એકાઉન્ટ હશે તો પણ એ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. તમારે જણાવવાનું છે. ભૂતકાળમાં તમને ખબર હોય તો સોશિયલ મીડિયા પર પણ બેન કરી દેવામાં આવ્યો હતો. ઓકે, કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. આપણી ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર નામની છે, જ્યાં ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલ રાજ્યવ્યાપી પ્રમાણિત અભ્યાસક્રમ દિશા અભિયાન લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ શું આવશે? મહારાષ્ટ્ર છે. શું છે? મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્ર છે એને બૌદ્ધિક વિકલાંગ વિદ્યાર્થીઓ માટે સમાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે રચાયેલ જે કાર્યક્રમ છે દિશા અભિયાન, એને સફળતાપૂર્વક અમલમાં મૂકીને સમાવિષ્ટ શિક્ષણમાં એક અગ્રણી પગલું ભર્યું છે. તે રાજ્યની 453 વિશેષ શાળાઓમાં શરૂ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર દેશનું પહેલું રાજ્ય છે જેણે બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલ રાજ્યવ્યાપી પ્રમાણિત અભ્યાસક્રમ બનાવ્યો છે. જય વકીલ ફાઉન્ડેશન છે એના દ્વારા વિકસિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ એમ્પાવરમેન્ટ ઓફ પર્સનલ વિથ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીઝ એના દ્વારા મંજૂર કરાયેલ આ પહેલ ખાતરી કરે છે કે બધી વિશેષ શાળાઓના વિદ્યાર્થીઓને સુસંગત સંશોધન આધારિત શિક્ષણ અનુભવો મળે. 1944માં સ્થપાયેલ જય વકીલ ફાઉન્ડેશન પાસે વિશેષ જરૂરિયાતોના શિક્ષણના દાયકાનો અનુભવ છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો તમને ખબર હશે, રિસન્ટલી આપણે ભણ્યા ગણેશ ઉત્સવને રાજ્ય ઉત્સવનો દરજ્જો આપી દીધો. મરઘા ઉછેર, પશુપાલન છે ને કૃષિનો દરજ્જો આપી દીધો. અને ટકાઉ કૃષિ દિવસ એક મનાવવામાં આવશે મહારાષ્ટ્ર દ્વારા દર વર્ષે. કઈ તારીખ મને કહો? તમારે તારીખ જણાવવાની છે તો તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ગતિશક્તિ યુનિવર્સિટી અને સેપ લેબ્સ ઇન્ડિયા ઇનોવેશન પાર્કે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. તો ગતિશક્તિ યુનિવર્સિટી, સેપ લેબ્સ ઇન્ડિયા ઇનોવેશન પાર્ક એણે કર્ણાટકના બેંગલુરુમાં દેવનહલ્લી ખાતે પાર્કના ઉદ્ઘાટન સમારોહમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કેમ્પસ ભારતની પ્રતિભા અને નવીનતા ઇકોસિસ્ટમમાં વૈશ્વિક વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. ઓકે, ગતિશક્તિ યુનિવર્સિટીની વાત કરીએ તો 2018માં એની સ્થાપના થઈ. બરાબર છે. રેલવે યુનિવર્સિટી પહેલાં એનું નામ હતું અને એના જે હાલના વાઇસ ચાન્સલર છે એમનું નામ મનોજ ચૌધરી છે. મનોજ ચૌધરી એના વાઇસ ચાન્સલર છે. મને કોઈના ચાન્સલર કોણ હશે તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો કોણ છે એના ચાન્સલર. ગતિશક્તિ યુનિવર્સિટીની વાત કરી રહ્યો છું. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે કે દેશમાં કટોકટીની પરિસ્થિતિની જાહેરાત કોણ કરે?
તો હંમેશા યાદ રાખજો, રાષ્ટ્રપતિ જ કરે, વડાપ્રધાન ના કરે. કોણ કરે? રાષ્ટ્રપતિ. હાલમાં કોણ છે? શ્રીમતી દ્રૌપદી મુર્મુ. ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે કોણ ઓળખાય છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ભારતના બંધારણના ઘડવૈયા. ભારત સરકારના બંધારણીય વડા કોણ? તો બંધારણીય વડા પણ રાષ્ટ્રપતિ જ કહેવાય. ભારતનો પ્રથમ નાગરિક. સમાનતાના અધિકાર બંધારણની કઈ કલમમાં છે? તો 14 થી 18. ભારતમાં કઈ બાબત આધાર મતાધિકાર અપાયો છે? તો ઉંમર પ્રમાણે 18 વર્ષ થાય એટલે મત આપવાનો આધાર મળી જાય. તમને ખબર છે બ્રિટનની અંદર તો હવે 16 વર્ષથી મતદાન કરી શકશે, એ લોકો ચેન્જીસ કરવાના છે. ભારતની અંદર ભૂતકાળમાં 21 વર્ષ હતી મતદાનની ઉંમર. 61મા નંબરનો બંધારણે સુધારો કર્યો 1989 અને 21 થી 18 વર્ષ ઉંમર કરી દીધી છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચે પૈકી કયા ભારતીય વૈજ્ઞાનિકોએ સામાન્ય તાપમાને કોઈ પણ પાવર કે રસાયણ એનો ઉપયોગ વિના પાણી આધારિત હાઇડ્રોલિક સેલમાંથી વીજળી ઉત્પન્ન કરી હતી? તો ડોક્ટર R.K. કોટનાલા. કેમ લખાતું નથી? સતીશ ધવન સ્પેસ સેન્ટર કયા રાજ્યમાં છે? આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં. અણુબોમ્બમાં ઉપયોગમાં લેવાતા યુરેનિયમના રેડિયો એક્ટિવ આઇસોટોપને કયા નામથી ઓળખવામાં આવે છે? તો 92U238 92U238. રુસ્તમ શું છે? રુસ્તમ તો માનવ રહિત વાયુયાન છે. ફ્રાન્સની મદદથી ભારતમાં જેટ એન્જિન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ, તેનું નામ શું આપવામાં આવ્યું છે? તો શું આવશે જવાબ? કાવેરી. ઓકે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબો. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા વર્ષ માટે ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી? વર્ષ 2023ના. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્ય યુટીમાં વાદળ ફાટવાને કારણે પૂર આવ્યું? તો ઉત્તરાખંડમાં. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન શું પૂછવામાં આવ્યો હતો કે પ્રજાસત્તાક દિવસની એટલે કે 26 જાન્યુઆરી 2025ની આપણા ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો તાપી જિલ્લામાં. સેકન્ડ પ્રશ્ન છે, પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ભારતમાં? 21 ઓક્ટોબર. ત્રીજો પ્રશ્ન, ઘાનાની કરન્સી શું છે? ઘાનિયન કેડી. ચોથો પ્રશ્ન, હાલમાં જે આપણા ભારતના CGI છે જસ્ટિસ BR ગવઈ, એ કેટલામાં નંબરના છે? 52મા નંબરના છે. 5મા નંબરનો પ્રશ્ન કે રિસન્ટલી તમને ખબર હોય તો થાઈલેન્ડ, કેમ લખાતું નથી? થાઈલેન્ડ અને બેંકોક ક્યાં? થાઈલેન્ડ અને કંબોડિયા. બરાબર કેમ નહીં લખાતું? ઓહો, બધું જતું રહ્યું. તો થાઈલેન્ડ એન્ડ કંબોડિયા, આ બંને વચ્ચે યુદ્ધ અમેરિકાએ અટકાવ્યું હતું. બરાબર છે. આ 5મા નંબરનો પ્રશ્ન હતો. 6ઠ્ઠા નંબરનો શું હતો? ઓસ્ટ્રેલિયામાં 14 વર્ષથી નીચેના જેટલા પણ બાળકો છે એના માટે યુટ્યુબ બેન. 7મો પ્રશ્ન, ટકાઉ કૃષિ દિવસ મહારાષ્ટ્રની અંદર 7મી ઓગસ્ટે હરિત ક્રાંતિના પિતા, બરાબર છે, MS સ્વામિનાથનનો જન્મદિવસ છે. ગતિશક્તિ યુનિવર્સિટીના ચાન્સેલર કોણ હોય? હંમેશા જે પણ રેલવે મંત્રી હશે એ રહેશે. હાલમાં અશ્વિની વૈષ્ણવ છે. હંમેશા રેલવે મંત્રી હશે, યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કયા જિલ્લામાં રાજ્ય કક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ? સેકન્ડ પ્રશ્ન, PM E-ડ્રાઈવ EV યોજના ક્યાં સુધી લંબાવવામાં આવી છે? બરાબર છે. તો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો.
નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.